હેલો એવરીવન, વેલકમ ટુ અચીવર ઇન્સ્ટિટ્યૂટ જામનગર. ખાસ કરીને પર્યાવરણ માટે જે આપણે સિરીઝ કન્ટિન્યુ છે વનરક્ષકની એક્ઝામમાં, એની અંદર છે એ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી ચૂકેલા છીએ. તો વન્સ અગેન હું જલ્પા છું, તમને બધાને વેલકમ કરું છું. અને આજે ખાસ કરીને કેટલાક નવા મુદ્દાઓ આપણે સ્ટડી કરીશું. તો બને ત્યાં સુધી આ વિડીયોને અંત સુધી નિહાળવાનો પ્રયાસ કરજો, જેથી કરીને તમે છે એ તમામ ક્વેશ્ચનના આન્સર ઇઝીલી આપી શકો. હવે આજનો જે કંઈક ટોપિક છે એ ખાસ કરીને એક અલગ ટોપિક છે કે જેની અંદર વાત કરવામાં આવેલી છે ફોરેસ્ટ રિપોર્ટની. ફોરેસ્ટ રિપોર્ટ જે જનરેટ થતા હોય છે અને એ રિપોર્ટનું કેટલુંક એનાલિસિસ કરવામાં આવેલું છે. એ મત મુજબ ભારતની અંદર જે વન વિસ્તાર છે અને ખાસ કરીને એની અંદર જે અમુક સુધારાઓ થયા છે, જેમ કે એક સુધારો 2021ની અંદર થયેલો છે. તો એ ફોરેસ્ટ રિપોર્ટ છે એ 2021ના એનાલિસિસનો ડેટા શું કહેવા માંગે છે એને લગતી બેઝિક માહિતી જોઈશું. પછી વનની માહિતી બાદ છે એ ખાસ કરીને આપણે અમુક જગ્યાએ આપણે વાત કરીએ તો રાજ્યની અંદર અમુક જગ્યાએ છે તે વનની સ્થાપના કરવામાં આવેલી હોય છે, જેમ કે કોઈ સાંસ્કૃતિક વન છે તો એ સાંસ્કૃતિક વન સ્થાપવા પાછળનો મેઇન હેતુ શું છે અને એ કઈ રીતે સ્થપાય છે, કોની અંડર હેઠળ છે એ બધું કાર્ય થાય છે. તો એ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. એમાં ફર્સ્ટ મુદ્દો આપણે જોઈએ તો મેં વાત કરી એમ ફોરેસ્ટ રિપોર્ટ. હવે શાનો ફોરેસ્ટ રિપોર્ટ હશે? ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. બરાબર. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ, ઇન્ડિયાનો ફોરેસ્ટ રિપોર્ટ. તો જોઈએ ઇન્ડિયાનો ફોરેસ્ટ રિપોર્ટ છે એ કઈ રીતે મળી શકશે અને એની અંદર શાનો સમાવેશ થશે. તો તમે અહીંયા સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. એટલે કે આપણે આપણી જંગલ સંપત્તિની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમને માહિતી આપેલી છે કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય જે છે, ખાસ કરીને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ખાસ કરીને એક રિપોર્ટ જનરેટ કરવામાં આવ્યો છે, જે છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, જે છે એ જનરેટ કરવામાં આવેલો છે 2021માં. રાઈટ. હવે આ છે એ 2021ની અંદર આ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, એમાં તમને એક્ઝામની અંદર જો કોઈ ક્વેશ્ચન પૂછે કે આ રિપોર્ટ કેટલા નંબરનો હતો તો એ હતો 17મો. કેટલા નંબરનો હતો? 17મા નંબરનો છે આ ફોરેસ્ટ રિપોર્ટ છે. સાલ છે 2021ની અંદર એનાલિસિસ કરવામાં આવ્યું છે. હવે જો ઇન ડિટેલ હું માહિતી આપું તો આ ફોરેસ્ટ રિપોર્ટ કહેવા શું માંગે છે, આની અંદર અહેવાલ શું ઉમેરવામાં આવ્યો છે, તો ખાસ કરીને જોઈએ તો ભારતના વન ક્ષેત્રની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવે છે. આની અંદર છે એ માહિતી શાની આપવામાં આવેલી છે તો ભારતના વન ક્ષેત્રની જે સ્થિતિ છે ને તેની છે એ માહિતી આપવામાં આવેલી છે ખાસ કરીને. હવે આ જે રિપોર્ટ તૈયાર થયો છે એની અંદર ભારતીય વન સર્વેની સ્થાપના, ખાસ કરીને વન સર્વે જે કરવાનો છે તો એની આપણે વાત કરીએ તો એ સ્થાપના ક્યારે થયેલી છે? 1981ની અંદર કરવામાં આવેલી છે. અને જો ક્વેશ્ચન પૂછાય કે આ જે વન સર્વે જે છે જે 1981માં સ્થાપના કરવામાં આવેલી છે તેનું હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય ક્યાં આવેલું છે, તો તેનું જે મુખ્યાલય છે તે દેહરાદૂનની અંદર આવેલું છે. રાઈટ. એટલે પેલો જે ફોરેસ્ટ રિપોર્ટનો એનાલિસિસ છે એવું કહેવા માંગે છે સિમ્પલી કે ફોરેસ્ટ રિપોર્ટ જનરેટ કરવાની શરૂઆત છે આજથી ઘણા વર્ષો પહેલા થઈ ગઈ છે. 2021માં જે રિપોર્ટ જનરેટ કરવામાં આવ્યો છે ત્યારે જે એનાલિસિસ થયું છે તે નંબર 17મું છે. અને ખાસ કરીને વન સર્વેની જે સ્થાપના પૂછવામાં આવે તો ઇન ધ યર ઓફ 1981ની અંદર કરવામાં આવેલી છે, જેનું હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય દેહરાદૂનની અંદર આવેલું છે. પેલી બેઝિક માહિતી આપણે આ જોઈએ છીએ. ત્યારબાદ જો ઇન ડિટેલ જોઈએ તો ખાસ કરીને આ જે સંસ્થા છે વન સંરક્ષણ, એ દેશમાં એ કાર્ય શું કરે છે તો કે દેશમાં આવેલી જંગલ સંપત્તિની આકારણી, દેટ મીન્સ કે કેટલા ભાગની અંદર છે તે જંગલ સમાવિષ્ટ છે તથા તેની દેખરેખ એટલે કે સંરક્ષણ કરે છે. સંપત્તિની આકારણી છે એ કેટલા એરિયાની અંદર આ વન છે કે જંગલ છે વટેવર ફેલાયેલું છે અને સાથે સાથે એનું મેન્ટેનન્સ, એની જાળવણી પણ કરે છે, એટલે સંરક્ષણ કરે છે. આ રિપોર્ટ જે છે તે સેટેલાઇટ દ્વારા વન આવરણના મૂલ્યાંકન બાદ તૈયાર કરવામાં આવે છે. એ કમ્પ્લીટલી મૂલ્યાંકન થઈ જાય, કમ્પ્લીટલી એનાલિસિસ થઈ જાય ને પછી આ રિપોર્ટ જનરેટ કરવામાં આવે છે. એટલે કે આની અંદર બધી એક્યુરેટ માહિતીઓ એડ કરવામાં આવશે. રાઈટ. આ ઇસરો દ્વારા જે છે તે ખાસ કરીને સેટેલાઇટ દ્વારા માહિતી મેળવવામાં આવે તો આપણે તે કાર્યરત સંસ્થા છે ઇસરો. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ઇસરો દ્વારા એક ઇમેજ છે એ સ્કેન કરવામાં આવી છે જેનું નામ છે લિનિયર ઇમેજિંગ સેલ્ફ સ્કેનિંગ. તેને સેન્સર વડે છે એ સેન્સ કરી અને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દેટ મીન્સ કે આ બધી માહિતી સેટેલાઇટ વડે કન્ડક્ટ કરવામાં આવી છે અને કામ કરતી સંસ્થા ઇસરો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આ સેન્સર જે છે તે ખાસ કરીને આ સેન્સર 3 કેવું કાર્ય કરે છે જે ઇસરોએ જે સ્કેન કરીને માહિતી આપણને આપેલી છે. એ સેન્સરની વાત કરું તો સેન્સરની બેઝિક ડિટેલ્સ એવી છે કે આ સેન્સર 23.5 મીટરના અવકાશી રિઝોલ્યુશન પરથી ખાસ કરીને 141 કિલોમીટરના અવકાશી સ્વેથનું અવલોકન કરી શકે છે. 23.5 મીટરથી છે એ અવકાશી રિઝોલ્યુશન જે છે એ કેપ્ચર કરી શકે છે. એટલે આ સેટેલાઇટ છે એ ઇન ડેપ્થ બધી માહિતી આપી શકે છે. આ વન રિપોર્ટ જે બહાર પડે છે એ વન રિપોર્ટ જો પૂછવામાં આવે પેપરની અંદર કે વન રિપોર્ટ કેટલા વર્ષે બહાર પડે છે તો વન રિપોર્ટ જે છે તે પડશે તે દર 2 વર્ષે બહાર પાડવામાં આવશે. જેમાં શાનો સમાવેશ કરવામાં આવશે તો આન્સર આવશે જંગલ વિસ્તાર, જંગલની ઘનતા એટલે કે ડેન્સિટી એરિયા, વૃક્ષના આવરણ, આ બધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ખાસ મુદ્દા યાદ રાખવાનો, જંગલનો એરિયા એટલે કે વિસ્તાર કેટલા હેક્ટર છે, જંગલની ઘનતા, ડેન્સિટી કેટલી છે, વૃક્ષનું આવરણ, આ બધા વિશે કમ્પ્લીટ માહિતી આપવામાં આવશે. ત્યારબાદ ભારત વન સ્થિત જે રિપોર્ટ જે છે 2021ની આપણે હમણાં ચર્ચા કરી, 2021ના રિપોર્ટ મુજબ જો આપણે ભારતની અંદર વાત કરીએ તો ખાસ કરીને કુલ વન આવરણ કેટલું છે એ છે આટલું 7,13,700
છે તે 99 જેટલો છે ચોરસ કિલોમીટર આ વિસ્તાર છે. આટલો છે એ આંકડો આપેલો છે 2021ના રિપોર્ટની અંદર. 2019માં છે તે આંકડો આટલો હતો 1540 જે ચોરસ કિલોમીટરનો જે છે એ આની અંદર વધારો થયો છે. 19માં આટલું હતું એમ આટલો જ ભાગ છે ઉમેરાઈ ગયો છે, એટલે 2021માં આટલો એરિયા છે. ઉપરાંત ભારતની અંદર જો તમે વાત કરો તો ભારતમાં કુલ વૃક્ષોનું આવરણ આટલું છે 95748 ચોરસ કિલોમીટર છે. આ બેઝિક માહિતી આપણને સમજાવે છે કે 2021ની અંદર જે આપણે ફોરેસ્ટ રિપોર્ટ એનાલિસિસ કરેલું છે 2019માં કેટલું હતું અને પછીથી રિપોર્ટ જો 2021માં બહાર પાડવામાં આવ્યો તો ત્યાંનો જે એરિયા છે કેટલો છે, તો એ એરિયામાં 1540 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આ માહિતી આપણે યાદ રાખવી. ત્યારબાદ ભારતમાં કુલ વન વિસ્તાર જે છે તે કુલ ભૌગોલિક વિસ્તારના 24.5% છે. ભારતનો જો કુલ વન વિસ્તાર પૂછવામાં આવે તો આ ડિટેલ આપણા માટે આઈએમપી રહેશે કે ભારતનો કુલ વન વિસ્તાર જે છે તે કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે, તો એ આપણે યાદ રાખીશું 24.5% છે. ત્યારબાદ જ્યારે પર્વતીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો પર્વતીય ક્ષેત્રમાં જે જિલ્લાઓ આવેલા છે એ જિલ્લામાં 2,83,104 કિલોમીટર વિસ્તાર છે. ત્યારબાદ જે તે જિલ્લાનો કુલ ક્ષેત્ર જે છે તે કુલ ક્ષેત્રના 40.17%. આદિજાતિ જિલ્લામાં 4,22,296 ચોરસ કિલોમીટર. તો દરેક એરિયા વાઇઝ અલગ અલગ હશે. કુલ ભૌગોલિક વિસ્તાર 24.5%. ત્યારબાદ પર્વતીય ક્ષેત્રમાં 2,83,000 અને જે તે જિલ્લાની વાત કરીએ તો 40.17%. એમાં પણ આદિજાતિ જે અનુસૂચિત જનજાતિના લોકો જ્યાં વસવાટ કરે છે એસટી કેટેગરી શેડ્યુલ ટ્રાઇબ આદિજાતિ, તો એ 4,22,296 ચોરસ કિલોમીટર. ઉત્તર પૂર્વમાં 1,69,521 ચોરસ કિલોમીટર. એટલે દરેક એરિયા વાઇઝ જે છે તે વનની સ્થિતિ અલગ અલગ હશે. હવે આ જે જંગલો તરીકે જેને વર્ગીકૃત કરવામાં આવ્યા નથી, બરાબર, આ અમુક એવા એરિયા છે કે જેને જંગલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. એમાં 2019ની સરખામણીમાં તેના વિસ્તારમાં શું થયું તો કે પાછો અમુક વધારો થયો. જેમ કે 2019ની સરખામણીમાં પાછો વધારો શું થયો 5,320. એટલે ધીમે ધીમે આની અંદર છે એ વધારો થતો જાય છે અને એક ફાઇનલ રિપોર્ટ સુધી પહોંચ્યો તો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ ભારતના જંગલોને હવે વર્ગીકૃત કરવામાં આવશે. રિપોર્ટ મળી ગયો છે કે 19માં આટલો છે એ વધારો થઈ ગયો, 21માં ફાઇનલ આટલું એનાલિસિસ થઈ ગયું. તો હવે જે આપણે ફોરેસ્ટ રિપોર્ટ કાઢ્યો ઇન ધ યર ઓફ 2021 2021માં જે ફોરેસ્ટ રિપોર્ટ જનરેટ થયો છે એની અંદર એના એનાલિસિસ મુજબ ભારતના જે જંગલો છે તેને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય, તો એને ઘણી બધી રીતે ક્લાસિફાય કરી શકાય. એમાં આપણે જોઈએ તો બેઝિકલી એ વર્ગીકરણ આ રીતે થશે કે એક તો નોંધાયેલો વન વિસ્તાર, કેટલો વન વિસ્તાર નોંધાયેલો છે. પહેલો પ્રકાર આવશે વર્ગીકરણ કરી તો વર્ગીકરણ નંબર 1માં આવશે નોંધાયેલ વન વિસ્તાર, જે પેલા 2021ની અંદર નોંધાયેલું છે એ. જો નોંધાયેલ વન વિસ્તારની વાત કરું તો ભારતમાં સરકાર તરફ બનાવવામાં આવેલ કાયદા તેમજ કોઈ વટહુકમ દ્વારા જંગલ જાહેર કરવામાં આવેલા વિસ્તારને શું કહેવાય છે? નોંધાયેલ વન વિસ્તાર તરીકે કયો એરિયા જે છે એ નોંધાયેલ છે, તો એની વ્યાખ્યા તમે જોઈ શકો છો કે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલો જે કોઈ પણ કાયદો છે, જે લો છે, તેમજ કોઈ વટહુકમ જે છે એ ગવર્મેન્ટ દ્વારા બહાર પડાતો હોય તેના દ્વારા જેને શું જાહેર કરવામાં આવેલું છે, તો કે જેને ફોરેસ્ટ એરિયા જાહેર કરવામાં આવેલું છે, જેને જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે, આ વિસ્તારને આ નોંધાયેલ વન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભારત સરકાર જે જાહેર કરે છે, બરાબર, એ એરિયાને કઈ રીતે ઓળખવામાં આવશે? નોંધાયેલ વન વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે. આ જે વન વિસ્તાર જે છે તે ખાસ કરીને કેન્દ્ર અથવા તો રાજ્યના સરકારી રેકોર્ડમાં જંગલ તરીકે નોંધાયેલ હોય છે. કઈ જગ્યાએ? તો કે કેન્દ્રની અંદર આનો રેકોર્ડ હશે અથવા તો રાજ્યની અંદર આનો રેકોર્ડ હશે, એટલે આને આપણે કહીશું નોંધાયેલ વન વિસ્તાર. ત્યારબાદ વન આવરણ. હવે વન આવરણ કઈ રીતે? બીજી કેટેગરી. 1 હેક્ટરથી વધુ વિસ્તાર હોય ને, 1 હેક્ટર બરાબર થશે 100 અર. એટલે 1 હેક્ટરથી વધુ વિસ્તાર હોય ને અને 10% કે તેથી વધુની વૃક્ષ આવરણની ઘનતા ધરાવતું હોય ને એ વિસ્તારને આપણે વન આવરણ તરીકે વ્યાખ્યાયિત કરીશું. 1 હેક્ટરથી વધુ વિસ્તાર અને 10% કે તેથી વધુ વૃક્ષ હોય તો આને આપણે શું કહીશું? વન આવરણ કહીશું. ત્રીજી કેટેગરી વૃક્ષ આવરણ કોને કહીશું? તો વૃક્ષ આવરણ જે છે ને એ લેસ ધેન 1 હેક્ટર વિસ્તાર હશે, 1 હેક્ટર કરતા ઓછો વિસ્તાર, તો આને આપણે કહીશું વૃક્ષ આવરણ. તેમજ નોંધાયેલ જંગલના વિસ્તારની બહારનો વિસ્તાર, જે નોંધાયેલું જંગલ છે એની બહારનો વિસ્તાર, તો એ પણ બધું કમ્પ્લીટલી શું કહેવાશે? વૃક્ષ આવરણ. ગ્રેટર ધેન 1 હેક્ટર અને આ છે લેસ ધેન 1 હેક્ટર. ત્યારબાદ છે કાર્બન સ્ટોક. કાર્બન સ્ટોકની આપણે વાત કરીએ, વર્ગીકૃત થઈ ગયા છે, 3 ભાગની અંદર વર્ગીકૃત કરી દીધા. 2021 જે રિપોર્ટ નોંધાઈ ગયો એમાં નોંધાયેલ વન વિસ્તાર, વન આરક્ષિત વિસ્તાર અને વૃક્ષ આવરણ 3 ભાગમાં વિભાજિત કરી દીધું છે. હવે એના પછી અમુક મુદ્દાઓ છે, જેમ કે કાર્બન સ્ટોક. કાર્બન સ્ટોક એટલે શું કહેવા માંગે છે? તો ખાસ કરીને આપણે જે જંગલની વાત કરીએ છીએ એ જંગલોમાં બાયોમાસ કે જેનો છે એકમ ઘટક હોય છે માર્સ ઘટક, અથવા તો તમે એને એકમ ઘટક કહો તો એનો એકમ ઘટક હોય છે મિથેન, જેને આપણે દર્શાવી શકીએ છીએ આ રીતે CH4, કાર્બનનો 1 અણુ અને હાઇડ્રોજનના 4 અણુ. એટલે જંગલમાં બાયોમાસ છે, માટી છે, સૂકવેલા લાકડા છે, આ બધું કચરા સ્વરૂપે સંગ્રહાયેલા
જંગલની અંદર જેટલો જથ્થો છે એ સચવાયેલો છે. કઈ રીતે સચવાયેલો છે? કચરા સ્વરૂપે. તેમાં કચરો શું આવશે? તો બાયોમાસ આવશે. માટી છે, સૂકા લાકડા છે, આ બધું કચરા સ્વરૂપે જે સંગ્રહાઈ જાય છે અને કાર્બનનો જે જથ્થો બને છે તેને કહેવાય છે કાર્બન સ્ટોક. કાર્બનનો સ્ટોક તરીકે ઓળખવામાં આવશે. હવે જંગલમાં કાર્બનના સ્ટોકની વાત કરીએ તો જંગલનો કાર્બનનો સ્ટોક અંદાજિત કેટલો છે? 7,204 મિલિયન ટન. રાઈટ, કાર્બનનો સ્ટોક આટલો છે જંગલની અંદર. આ આઈડિયલ ડેટા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એના પછી તો ખાસ કરીને મેંગ્રુવ આવરણ. હવે મેંગ્રુવની જો આપણે વાત કરીએ તો આ મેંગ્રુવની જે માહિતી આપવામાં આવેલી છે એ આપણે 2021ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ મેંગ્રુવ છે તે ક્યાં આવેલા છે? તો સૌથી વધુ મેંગ્રુવ જે છે તે એશિયામાં આવેલા છે, એશિયા ખંડની અંદર. અને સૌથી ઓછો જે મેંગ્રુવ વિસ્તાર છે અગાઉ પણ આપણે ભણી ગયા છીએ તે ઓશનિયામાં આવેલો છે. રાઈટ, આપણે ત્યાં ગુજરાતની અંદર ખાસ કરીને જામનગરમાં જે છે તે મેંગ્રુવ એટલે કે ચેરના વૃક્ષો વધુ પ્રમાણે જોવા મળે છે. આપણે કમ્પ્લીટ પ્રીવિયસ ચેપ્ટરની અંદર આ માહિતી ભણી ચૂક્યા છીએ. મેંગ્રુવ એરિયા એટલે મેંગ્રુવ આવરણની જે તમે વાત કરો છો તો વિશ્વની અંદર જે વિસ્તાર છે ને એ સૌથી વધુ એશિયામાં આવેલો છે તથા ઓછો વિસ્તાર ક્યાં આવેલો છે? ઓશનિયામાં આવેલો છે. ભારતની અંદર વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સૌથી વધુ મેંગ્રુવ આવરણ આવેલું છે ભારતની અંદર આપણે જોઈએ તો. ત્યારબાદ આગળ વધીએ તો ખાસ કરીને અહીંયા નેક્સ્ટ છે એ આપણે મુદ્દો લીધેલો છે કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. આજે આપણે 2021નો ફોરેસ્ટ રિપોર્ટ જે સ્ટડી કર્યો ને એ મુદ્દામાંથી કયા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે તો જોઈએ આપણે. એકદમ બેઝિક ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન એક એવો પૂછેલો છે પ્રીવિયસ પેપરની અંદર કે ધ ઇન્ડિયા સ્ટેટ રિપોર્ટ 2021 અનુસાર દેશનો કુલ વન વિસ્તાર અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર. જો ધ ઇન્ડિયા સ્ટેટ રિપોર્ટ 2021 જે આપણે હમણાં વાત કરી એ હવે એની અંદર છે જોવાનું છે શું? તો કે દેશનો કુલ વન વિસ્તાર. એક તો દેશનો કુલ વન વિસ્તાર અને બીજો વૃક્ષ આચ્છાદિત વિસ્તાર. આ દેશના કુલ ભૌગોલિક વિસ્તારની અંદર આ બંનેનો જે સમાવેશ જે છે એ કેટલા પ્રતિશત છે? એટલે આ બંનેનું આપણે છે એ પ્રમાણ કહેવાનું છે. તો એની અંદર છે ઓપ્શન આપેલા છે 14.69, ઓપ્શન એ આપેલો છે, ઓપ્શન બી 28.30, સી ની અંદર આપેલું છે 21.71 અને ડી ની અંદર આપેલું છે 24.62. એટલે આ જે ક્વેશ્ચનની અંદર તમને પૂછેલું છે એ બંને પૂછેલું છે કુલ વન વિસ્તાર અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર જે 2021ના રિપોર્ટની અંદર સમાવેશ હોય તો એ ભૌગોલિક વિસ્તાર કેટલા પ્રતિશત છે એનો એક્યુરેટ જવાબ આવશે 24.62%. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચનની અંદર એવું પૂછેલું છે કે ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો જે ઉપયોગ કરી ખાસ કરીને ઉપગ્રહ એટલે કે જે ખાસ કરીને સેટેલાઇટની વાત કરે છે એના ફોટાઓનો ઉપયોગ કરી બનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ કરી અને દર 2 વર્ષે પર્યાવરણ છે અહીંયા પર્યાવરણની પરિસ્થિતિનો અભ્યાસ કરી અને ખાસ કરીને દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા જે છે તે અભ્યાસ કરવામાં આવે છે એ માહિતી પૂછેલી છે. વન સંશોધન સંસ્થા, સર્વે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અને ત્યારબાદ છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. તો હમણાં જ આપણે શરૂઆતમાં ભણી ગયા કે જે કંઈ પણ ઇન્ડિયન સ્ટેટ રિપોર્ટ જનરેટ કરવાનો છે ફોરેસ્ટનો તે કોણ કરશે? કઈ સંસ્થા કરશે? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અથવા તો ઇન્ડિયન સર્વે ઓફ ફોરેસ્ટ રિપોર્ટ જેને કહી શકાય. સંસ્થાનું નામ છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા છે તે કરશે. વન સંશોધન નહીં કરે, સર્વે ઓફ ઇન્ડિયા નહીં કરે. ઇસરો તો છે એ સ્પેસ રિસર્ચ માટે કાર્ય કરે છે. ખાલી ફોરેસ્ટ માટે કીધું છે એટલે જવાબ આવશે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. ત્યાર પછી આગળ વધીએ. ગુજરાત રાજ્યમાંનો જંગલ વિસ્તાર જે છે જે કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે? ગુજરાતની આપણે વાત કરીએ. ગુજરાતનો જે જંગલ વિસ્તાર જે છે તેની આપણે માહિતી કહેવાની છે કે કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે. ઓપ્શનની અંદર આપેલું છે 9.69, 6.79, 23.38 કે પછી 13.18. તો આનો જે જવાબ છે તે આવશે ગુજરાત માટે 9.69. આ માહિતી યાદ રાખવાની થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવેનો જે ટોપિક જે છે તે ખાસ કરીને આપણે આની અંદર સાંસ્કૃતિક વનની માહિતી લેવાના છે. પહેલા આપણે ફોરેસ્ટ રિપોર્ટ ભણી ચૂક્યા છીએ. હવે પછીનો અગત્યનો મુદ્દો છે આ એક્ઝામ માટે આપણો જેમાં સાંસ્કૃતિક વનમાંથી 1-2 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જોઈએ આપણે સાંસ્કૃતિક વનની ચર્ચા કરીએ તો પહેલા તો એ જોઈએ કે સાંસ્કૃતિક વન શું છે અને શા માટે આને ઊભા કરવાની જરૂર પડેલી છે. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો સાંસ્કૃતિક વનની બેઝિક ડિટેલ્સ છે તે લખેલી છે કે ભારતીય સંસ્કૃતિના વૃક્ષોને વિવિધ તહેવારો સાથે સાંકળવામાં આવે છે. હવે આપણે ભારતીય પરંપરાની ભારતીય સંસ્કૃતિની જો વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર ખાસ કરીને છે એ તહેવારોનું વિશેષ મહત્વ છે અને તહેવારો સાથે ધાર્મિક રીતે છે એ ઘણા બધા વૃક્ષોનું કનેક્શન છે. એટલે પહેલો મુદ્દો એ કહેવા માંગે છે કે ભારતીય સંસ્કૃતિની અંદર વૃક્ષોને છે એ વિવિધ તહેવારો સાથે
સાંકળવામાં આવેલા છે. વૃક્ષ અને તહેવાર બંને પરસ્પર કનેક્શન ધરાવે છે. કઈ રીતે જોઈએ તો જેમ કે છે એ વટ સાવિત્રીનું જે વ્રત રાખવામાં આવે છે તેમાં સ્ત્રીઓ દ્વારા વડની પૂજા કરવામાં આવે છે. વડ એટલે કાલે જે છે એ આપણે જોયું હતું ફાઇકસ બેંગાલેન્સિસ જેને કહેવાય છે. ધાર્મિક દ્રષ્ટિએ વડનું મહત્વ છે એટલે વડ સાવિત્રીના વ્રત કરતી સ્ત્રીઓ વડની પૂજા કરે છે. ઉપરાંત પ્રાચીન ગ્રંથો આપણે જોઈએ તો દરેક ગ્રંથની અંદર તમને ગ્રહની માહિતી, નક્ષત્ર, રાશિ સાથે તેના આરાધ્ય વૃક્ષનું પણ વર્ણન જોવા મળશે. એટલે આપણે કીધું કે ધર્મ અને વૃક્ષ જે છે એ બંને એકબીજા સાથે કનેક્શન ધરાવે છે. સામાન્ય રીતે ભારતની વિવિધ જે સંસ્કૃતિ છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા વૃક્ષ વાવેતરોને સાંસ્કૃતિક વન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ડેફિનેશન આપણા માટે અહીંયા અગત્યતા ધરાવે છે કે સાંસ્કૃતિક વન એટલે શું. તો હમણાં જ મેં કહ્યું કે વૃક્ષ અને આપણું જે ધાર્મિક સંસ્કૃતિ છે, લોકો બંને છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ધાર્મિક રીતે વૃક્ષને ઘણું બધું પ્રાધાન્ય આપવામાં આવેલા છે. તો સાંસ્કૃતિક વન એટલે શું, તો કે ભારતની જે વાત કરીએ તો ભારત દેશની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વૃક્ષનું જે વાવેતર કરવામાં આવેલું છે તેને સાંસ્કૃતિક વન તરીકે ઓળખવામાં આવે છે. આ સાંસ્કૃતિક વનની જો હું વાત કરું તો આ બેઝિકલી પ્રકાર કેટલા છે? 8 પ્રકાર છે, બરાબર. એમાં પહેલો પ્રકાર છે સાંસ્કૃતિક વન, જેનું નામ છે નવગ્રહ વન. ભારતીય ખગોળશાસ્ત્ર મુજબ વૃક્ષોને નવગ્રહ સાથે સીધો સંબંધ છે. જો આપણે ખગોળશાસ્ત્ર વિશે માહિતી ભણીએ તો ભારતનું જે ખગોળશાસ્ત્ર છે એ વૃક્ષ અને ગ્રહોને એકબીજા સાથે પરસ્પર છે એ કનેક્ટ કરે છે. એટલે વૃક્ષ અને નવગ્રહને એકબીજા સાથે સીધો સંબંધ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ 9 ગ્રહોમાં કોણ કોણ છે, તો કે ખાસ કરીને સૂર્ય છે, ચંદ્ર છે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ ગ્રહો જે છે તે એવું માનવામાં આવે છે કે માનવ શરીરના વિવિધ અંગો પર છે એ સકારાત્મક રીતે અસર કરે છે અથવા તો નકારાત્મક રીતે. પણ આ તો છે એ માત્ર માન્યતા છે, સાયન્સ છે એ આને કોઈ પુષ્ટિ આપતું નથી. ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવના નિવારણ છે એ અનેક ઉપાયો છે એ ભારતીય શાસ્ત્રોની અંદર દર્શાવેલા છે, જેમાં વૃક્ષ ઉપાસના પણ એક મહત્વનો ઉપાય છે. શાસ્ત્રોની વાત કરીએ તો તેમાં વૃક્ષ ઉપાસના પણ એક અલગથી ઓપ્શન મૂકવામાં આવેલો છે. આ ગ્રહોમાં જે છે તે માનવ શરીરના વિવિધ અંગો પર ઘણી બધી અસર થાય. ક્યારેક છે એ સકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય એવું પણ માનવામાં આવે છે. ત્યારબાદ ખાસ કરીને આગળ વધીએ તો એ ગ્રહની આપણે વાત કરીએ અને કઈ રીતે બંનેનું કનેક્શન છે, ગ્રહ તથા તેના આરાધ્ય વૃક્ષ આ બંને કઈ રીતે કનેક્ટેડ છે. તો અહીંયા સ્ક્રીન પર તમને માહિતી આપેલી છે. જે 9 ગ્રહ હમણાં કીધા ને, સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, રાહુ, કેતુ. હવે એની અંદર તમે જો કે આ ગ્રહ અને તેના વૃક્ષ સાથે કઈ રીતે છે એ કનેક્ટેડ છે. તો જેમ કે સૂર્યની આપણે વાત કરીએ, બરાબર, તો સૂર્ય એક તારો છે. સૂર્યની જે કનેક્શન છે એ કયા વૃક્ષ સાથે છે, તો સૂર્યને કનેક્ટ કર્યું છે આંકડા સાથે, રાઈટ. સૂર્ય સામે આંકડો. ચંદ્રને છે એ આરાધ્ય વૃક્ષ છે પલાશ અથવા ખાખરો. મંગળનું આરાધ્ય વૃક્ષ છે ખેર, આપણે ભણી ગયા, જેમાંથી કાથો બનાવવામાં આવે. બુધ આરાધ્ય વૃક્ષ છે અધેડો. ત્યારબાદ ગુરુનું આરાધ્ય વૃક્ષ છે પીપળો. શુક્રનું આરાધ્ય વૃક્ષ છે ગુલર. શનિનું આરાધ્ય વૃક્ષ છે સફેદ ખેર. રાહુનું આરાધ્ય વૃક્ષ છે ધરો. કેતુનું આરાધ્ય વૃક્ષ છે દર્ભ. તો આ બધા જે વૃક્ષ છે ને એ આપણે ધ્યાનમાં છે રાખવાના છે. આ મુદ્દાઓ વાંચીશું આપણે. યાદ રાખી લેવાનું કે સૂર્યનો આરાધ્ય વૃક્ષ આંકડો છે. ચંદ્ર પૂછે તો પલાશ અથવા ખાખરો છે. મંગળ માટે યાદ રાખજો ખેર, કે જેના પાનમાંથી કાથો બને. ત્યારબાદ બુધ માટે આવશે આરાધ્ય વૃક્ષ અધેડો. ગુરુ માટે આવશે આરાધ્ય વૃક્ષ પીપળો. શુક્ર માટે ગુલર. શનિનું આરાધ્ય વૃક્ષ છે સફેદ ખેર. રાહુનું આરાધ્ય વૃક્ષ છે ધરો. કેતુનું આરાધ્ય વૃક્ષ છે દર્ભ. ત્યારબાદ આજે વાત કરીએ છીએ કે બ્રહ્માંડમાં આવેલ તારાઓનો જે સમૂહ જે છે, આરાધ્ય વૃક્ષ આપણે કહી દીધા. પછી તારાઓના સમૂહ એટલે કે તારા મંડળની માહિતી આપવામાં આવેલી છે. સૂર્યમાર્ગ પર સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને છે એ 27 ભાગમાં વિભાજિત કરી દેવામાં આવેલું છે, કે જેને આપણે કયા નામે ઓળખીએ છીએ, નક્ષત્રના નામે ઓળખીએ છીએ. અને દરેક ભાગને શું કરવામાં આવેલું છે, તો દરેક ભાગને એક નક્ષત્રનું નામ આપેલું છે. જેમ કે તમે સાંભળેલું હશે સ્વાતિ નક્ષત્ર. આવી રીતે નક્ષત્રના બધા અલગ અલગ નામો છે. જે રીતે આપણે ગ્રહ અને એના આરાધ્ય વૃક્ષ યાદ રાખેલા છે, તો એવી રીતે આપણે હવે નક્ષત્ર 27 નક્ષત્ર જે ક્લાસિફાઈડ કરેલા છે, બરાબર, સૂર્યમાર્ગ પર સ્થિત. તો એની આપણે નક્ષત્રની વાત કરીએ તો ખાસ કરીને એવું માનવામાં આવે છે કે સૂર્ય, એવી માન્યતા છે કે સૂર્ય અને ચંદ્ર જેવા ખગોળીય પિંડ આ 27 નક્ષત્રોમાંથી પસાર થાય છે. સૂર્ય અને ચંદ્ર જેવા જે ખગોળીય પિંડ જે છે તે ક્યાંથી પસાર થાય છે, આ 27 નક્ષત્રમાંથી પસાર થાય છે. અને એના લીધે શું થાય છે, તો તેના લીધે છે તે મનુષ્ય પર વિવિધ પ્રભાવ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ પ્રભાવોને પ્રત્યક્ષ નક્ષત્ર સાથે સંબંધ છે. સાથે સાથે આરાધ્ય વૃક્ષ વાવીને શું કરી શકાય, તો કે તેની પૂજા કરી શકાય અને તેનું નિયંત્રણ કરી શકાય છે, રાઈટ. એટલે એ તો ધાર્મિક મુદ્દો છે. ઘણી બધી માહિતી આપેલી છે ધર્મને લગતી. આ જે નક્ષત્ર જે છે એના જે આરાધ્ય વૃક્ષ છે એ તમે કહી શકો ઘણા બધા છે. જે રીતે તમે ગ્રહના આરાધ્ય વૃક્ષ કીધા, તો હવે 27 નક્ષત્રની વાત આપણે કરીએ. એક છે અશ્વિની નક્ષત્ર, આરાધ્ય વૃક્ષ છે પોઈઝન ફ્રૂટ. ભરણી આરાધ્ય વૃક્ષ છે આમળા. કૃતિકા
આરાધ્ય વૃક્ષ છે ગુલર. રોહિણી આરાધ્ય વૃક્ષ છે જાંબુ. મૃગશિરા આરાધ્ય વૃક્ષ છે ખેર. ત્યારબાદ આદ્રા, આદ્રા નક્ષત્ર છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આરાધ્ય વૃક્ષ છે કૃષ્ણાર્જુન. પુનર્વસુ આરાધ્ય વૃક્ષ છે વાંસ એટલે કે બાંબુ. પુષ્ય આરાધ્ય વૃક્ષ છે પીપળો. આશ્લેષા આરાધ્ય વૃક્ષ છે નાગ. કેસર મઘા આરાધ્ય વૃક્ષ છે વડ. બરાબર, અહીંયા આ મઘા નક્ષત્ર છે, કેસર નહીં, ખાલી મઘા આવશે. ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની આરાધ્ય વૃક્ષ છે પલાશ અથવા ખાખરો. હસત આરાધ્ય વૃક્ષ છે જુઈ. ત્યારબાદ ચિત્રા આરાધ્ય વૃક્ષ છે બિલી. સ્વાતિ નક્ષત્ર હમણાં જ મેં કહ્યું આરાધ્ય વૃક્ષ છે અર્જુન સાદળ. સ્વાતિ નક્ષત્ર યાદ રાખજો. વિશાખા આરાધ્ય વૃક્ષ છે નાગકેસર. ઉત્તર ફાલ્ગુની આરાધ્ય વૃક્ષ છે પીપળી. અનુરાધા આરાધ્ય વૃક્ષ છે નાગકેસર. જ્યેષ્ઠા આરાધ્ય વૃક્ષ છે સીમડો. મૂલ આરાધ્ય વૃક્ષ છે ગરમાળો. શ્રવણ આરાધ્ય વૃક્ષ છે આંકડો. આ રીતે બધા 27 નક્ષત્ર અને તેના આરાધ્ય વૃક્ષો અહીંયા આપણે મેન્શન કરેલા છે. પૂર્વ જે અષાઢા છે આરાધ્ય વૃક્ષ છે પાણીની નેતર. ઉત્તર અષાઢા ફણસ. ઘનિષ્ઠા આરાધ્ય વૃક્ષ છે ખીજડો, ખીજડાનું વૃક્ષ ભણી ગયા આપણે. સતભિષા આરાધ્ય વૃક્ષ છે કદમ. પૂર્વ ભાદ્રપદ આરાધ્ય વૃક્ષ છે આંબો. મેગ્નિફેરા ઇન્ડિકા. ઉત્તર ભાદ્રપદ આરાધ્ય વૃક્ષ છે લીમડો. રેવતી નક્ષત્ર આરાધ્ય વૃક્ષ છે મહુડો. ઘણી બધી છે એ માહિતી આપણે ભણી ચૂક્યા. તો આ બધી જે માહિતી હતી આપણે નક્ષત્રની વાત કરી, 27 નક્ષત્ર, સાંસ્કૃતિક વનની ચર્ચા કરી, સાથે સાથે તેના આરાધ્ય વૃક્ષની પણ માહિતી છે આપણે ભણી ચૂક્યા. હવે આ છે ટોપિક જે છે હજી આપણો કન્ટિન્યુ છે. અહીંયા સુધીના મુદ્દાઓ છે એ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વન્સ અગેન આપણે મળીશું કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી છે એ તમે જોતા રહો અચીવર ઇન્સ્ટિટ્યૂટનું ડિજિટલ પ્લેટફોર્મ. ચેનલ નેમ છે અચીવર ઇન્સ્ટિટ્યૂટ જામનગર. થેન્ક યુ વેરી મચ.